વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારોના શાક માર્કેટમાં મજૂરી કરતા કર્મચારીઓ દર વર્ષની જેમ આ વર્ષે અંબાજી ખાતે પગપાળા જવા માટે રવાના થયા। 50 થી 60 કર્મચારીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં અંબાજી ખાતે મા અંબાના દર્શન અર્થે જવા માટે રવાના થયા છે। ડભોઈ શાક માર્કેટમાં મજૂરી કરતા મજૂરો દર વર્ષે 10 દિવસ ધંધો બંધ રાખીને પગપાળા યાત્રા કરી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જતા હોય છે। આજ રોજ વહેલી સવારથી ડભોઈ રાધે કોમ્પ્લેક્સથી 24 વર્ષથી ડભોઈથી પગપાળા યાત્રા અંબાજી ખાતે 50 થી 60 ભક્તજનો જય અંબે મંડળ મજૂર મંડળી ડભોઈથી નીકળતા હોય છે। ત્યારે વડોદરા ડાકોર બાય રોડ હિંમતનગર ખેડબ્રહ્માથી 6ઠા દિવસે તેઓ અંબાજી ખાતે પહોંચશે અને ધજા ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરશે। जय बोलो अम्बे माते की जय। डभोईથી પગપાળા મંડળ જય અંબે મંડળ તે ડભોઈથી અંબાજી જઈએ છે। આ 26મું વર્ષ છે, તે 26મું વર્ષ છે। ડભોઈ ટાવરથી ડેપો ને ડેપોથી બરોડા, બરોડાથી ડાકોર, ડાકોરથી બાયડ, બાયડથી હિંમતનગર, હિંમતનગરથી ખેડબ્રહ્મા ને ખેડબ્રહ્માથી અંબાજી 6 દિવસ અંબાજી પહોંચીએ છીએ। ત્યાંથી ધજા ચડાવીને પગપાળા પછી સાધનથી વાપસ પાછા આવીએ છીએ। અમે 50 જણનું ગ્રુપ છે અમારું જય અંબે મંડળ, તે જય અંબે મંડળ। આ 25 વર્ષ ને 26મું વર્ષ ચાલુ થયું। 25 વર્ષ ને 26 પૂરા થશે, તે 26 વર્ષ પૂરા થશે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।